ગાંધીનગર 22 મે 2026 આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ અને તેની વૈશ્વિક થીમ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરવું નિયમિતે ગુજરાતના વન પર્યાવરણ આબોહવા પરિવર્તનના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભરૂચના વાગરા તાલુકાની પ્રાણી સૃષ્ટિ જૈવ વિવિધતા શીર્ષક હેઠળ એક સીમાચિહ્ન રૂપ વૈજ્ઞાનિક પ્રકાશનનું વિમોચન કર્યું હતું। દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધન સિદ્ધિ અને વ્યાપક પુસ્તક રાજ્યના સૌથી અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રોમાં એકમાં સમૃદ્ધ જીવંત વન્ય જીવન ઉપર ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે। આ સંશોધન એક નોંધપાત્ર ઇકોલોજીકલ વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે કે સમૃદ્ધ કુદરતી ઇકોસિસ્ટમ મુખ્ય આર્થિક કેન્દ્રોની સાથે ખીલી શકે છે। ભરૂચ જિલ્લામાં આવેલું વાગરા તાલુકો અને એક વિશાળ પેટ્રોલિયમ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ રોકાણ ક્ષેત્રે ઝોન માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે। વાગરાના દરિયાકાંઠા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા સમૃદ્ધ બનતા 243 પ્રાણી સૃષ્ટિ પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું। આ અભ્યાસમાં IUCN રેડ લિસ્ટ ઓફ લુપ્તપ્રાય પ્રજાતિઓમાં વર્ગીકૃત 15 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જે સાબિત કરે છે કે વાગરા વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ વન્યજીવન માટે એક મહત્વપૂર્ણ નિવાસસ્થાન છે। સખત વૈજ્ઞાનિક ડેટા પહોંચાડીને પુસ્તક લક્ષિત પ્રાદેશિક સંરક્ષણ કાર્યક્રમો ડિઝાઇન કરવા માટે જરૂરી પર્યાવરણીય આધારરેખા સ્થાપિત કરે છે। આ પાયાના દસ્તાવેજીકરણના ભારતના રાષ્ટ્રીય જૈવ વિવિધતાના લક્ષ્યોને સીધા સમર્થન આપે છે અને યુએનના વૈશ્વિક જૈવ વિવિધતા માળખા સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે। પ્રકાશન સમયે બોલતા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો કે આ જ્ઞાન દસ્તાવેજ ટકાઉ વિકાસના ગુજરાત મોડેલ માટે એક શક્તિશાળી પુરાવા તરીકે કામ કરે છે। આ દસ્તાવેજ નિશ્ચિતપણે સ્થાપિત કરે છે કે ઉદ્યોગ અને પ્રકૃતિ સહઅસ્તિત્વમાં રહી શકે છે। મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તે આપણા રાજ્યના વિકાસ અને વિરાસત સાથે સંતુલિત કરવાના મુખ્ય દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે આપણા કુદરતી વારસાનું કડક સંરક્ષણ કરતી વખતે આપણને ઔદ્યોગિક ઉત્પાદનનો વિસ્તાર કેવી રીતે કરી શકે તે માટે એક સ્પષ્ટ સ્કેલેબલ માળખું પૂરું પાડે છે। આર્થિક વિકાસ અને પર્યાવરણીય દેખરેખ પરસ્પર વિશિષ્ટ નથી તે સાબિત કરીને પ્રકાશન કોર્પોરેટ આગેવાની હેઠળના ઇકોલોજીકલ સંશોધન અને રાજ્ય પર્યાવરણીય નીતિ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે। આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ઋષિ મહેતાએ જણાવ્યું હતું કે દીપક ફાઉન્ડેશનને વર્ષોથી સમુદાય વિકાસ, આરોગ્ય અને પર્યાવરણીય દેખરેખ માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે વિશ્વસનીય ઓળખ બનાવી છે। ભરૂચના વાગરા તાલુકામાં મેંગ્રોવ રેસ્ટોરેશન પ્રોજેક્ટ દીપક ફેનોલેક્સ લિમિટેડ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલી તેની સૌથી મહત્વાકાંક્ષી પર્યાવરણીય પહેલોમાંની એક છે, જેણે તેના ઔદ્યોગિક કામગીરીને અડીને આવેલા દરિયાકાંઠાના પર્યાવરણીય સ્વાસ્થ્યમાં રોકાણ કરીને ઉદાહરણરૂપ કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી દર્શાવી છે। કોમ્યુનિટી સપોર્ટથી લાઇવલીહુડ વધારીને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય એના માટે જે દીપક ફાઉન્ડેશને પ્રયાસો કર્યા છે ખૂબ સરાહનીય છે અને એને ડોક્યુમેન્ટેશન કરીને ખૂબ વૈજ્ઞાનિક રીતે આ પ્રજાતિઓને બચાવવાનો પ્રયાસ થયો છે। એ માટે હું રુચિ મહેતા અને અભિનંદન પાઠવું છું અને એમને સહયોગી જય પવારને પણ આ માટે ખૂબ અભિનંદન પાઠવું છું અને દીપક ફાઉન્ડેશનના જે આ પ્રયાસો છે એને બિરદાવું છું અને આગામી દિવસોની અંદર જે આપણે 2047માં વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા કઈ રીતે આપણે પ્રયાસ કરી શકાય એ બાબતે ઇન્ડસ્ટ્રી અને બીજા સ્ટેક હોલ્ડર સાથે મળીને અમે આગામી દિવસોની અંદર ગ્રીન કવર વધે અને કોસ્ટલ ઇરોઝન અટકે એ માટેના પ્રયાસો કરીશું। ફરીથી આ પ્રકાશન બદલ હું રુચિ મહેતાને અને દીપક ફાઉન્ડેશનને અભિનંદન પાઠવું છું।
ધડક પે